હેલો બચ્ચા પાર્ટી, ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. કેમ છો બધા? મજામાં? ચાલો, આજના લેક્ચરમાં ટેક્સ્ટ બુક સિવાયનું ઘણું બધું એક્સ્ટ્રા કરાવું કે જે તમને જી અને નીટમાં ખૂબ જ ઉપયોગી થશે. ચેપ્ટર નંબર 5માં આપણે લાસ્ટ ટાઈમ એના કે ભાઈ કોઈ પણ ડાયપોલને તમે સમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકો તો એનો આવર્તકાળ કેટલો હોય? બરાબર, T ઇઝ ઇક્વલ ટુ 2π√I ના છેદમાં m ઇન્ટુ બી 2π √I. I એટલે ચુંબકની જડત્વની ચાકમાત્રા, છેદમાં m એટલે એની મેગ્નેટિક મોમેન્ટ, ચુંબકીય ચાકમાત્રા, ઇન્ટુ બી, બી એટલે કેટલા ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલો છે. ચાલો, આપણે વાત કરવાની છે પોલ સ્ટ્રેન્થ. ગુજરાતીમાં કહેવાય એને ધ્રુવમાન. પહેલા ચેપ્ટરમાં આવ્યું, દાખલા તરીકે કોઈ બે વિદ્યુતભાર હોય પ્લસ ક્યુ માઇનસ ક્યુ, એકબીજાથી 2a જેટલા અંતરે હોય તો એની ઇલેક્ટ્રિક મોમેન્ટ થાય P ઇઝ ઇક્વલ ટુ ક્યુ ઇન્ટુ 2a સદિશ. બરાબર, ઇલેક્ટ્રિક મોમેન્ટ કેટલી થાય? Q ઇન્ટુ 2a સદિશ. તો વિદ્યુત ભારની જે પ્રબળતા હોય ને એને એનો વિદ્યુત ભાર કહે છે. આ બેના મૂલ્ય સરખા હોય, વિરુદ્ધ દિશાના હોય. દાખલા તરીકે આ 2 કુલમ છે, આ 1 કુલમ, આ 1 કુલમ. હવે જો અહીંયા 2 કુલમ ના મૂકો, અહીંયા +2 કુલમ, અહીંયા -2 કુલમ, તો એની એની ઇલેક્ટ્રિક મોમેન્ટ વધી જશે. બરોબર, તો વિદ્યુત ભારનું જે માપ હોય, આ ધન ધ્રુવ છે, આ ઋણ ધ્રુવ છે, તો એવી રીતે જે ચુંબક હોય ને બચ્ચા પાર્ટી, ચુંબક માટે તમે જોશો તો આ કોઈ ગજિયો ચુંબક છે. ગજિયા ચુંબકનો નોર્થ પોલ, ગજિયા ચુંબકનો સાઉથ પોલ. અને મને ખબર છે એની મેગ્નેટિક મોમેન્ટ, તમને લાસ્ટ ટાઈમ કીધું હતું, S2n હોય. જેવી રીતે આની ઇલેક્ટ્રિક મોમેન્ટ હોય માઇનસ થી પ્લસ, એવી રીતે આની મેગ્નેટિક મોમેન્ટ ક્યાંથી ક્યાં હોય? S2n. તો ચુંબકનું તમે મેગ્નેટિક મોમેન્ટનું સૂત્ર જો તમે જુઓ ને તો m સદિશ, માની લો ચુંબકની લંબાઈ છે 2l. કેટલી છે? 2l. તો આ થશે 2l સદિશ ઇન્ટુ qm. qm ને કહેવાય ધ્રુવમાન. qm ને શું કહેવામાં આવે? ધ્રુવમાન. તો ધ્રુવમાન એટલે શું? નોર્થ પોલની પ્રબળતા કેટલી છે, સાઉથ પોલની પ્રબળતા કેટલી છે. જેવી રીતે આમાં આપણે કહીએ છીએ, દાખલા તરીકે આ ભાઈ 1 કુલંબ હોય તો કંઈક તમને ઇલેક્ટ્રિક મોમેન્ટ મળે. આ 2 કુલંબ હોય, જો આની પ્રબળતા વધારી દો, 1 કુલંબની બદલે 2 કુલંબ, આ -2 કુલંબ, તો વિદ્યુત ભારનું મૂલ્ય વધી ગયું. તો એવી રીતે ધ્રુવમાન એટલે શું? ચુંબકના ધ્રુવોની જે અસરકારકતા હોય ને, QM એટલે હું નોર્થ પોલ અથવા તો સાઉથ પોલની પ્રબળતા. QM એટલે હું થશે ધ્રુવમાન કહેવાય ને. ધ્રુવમાન એટલે હું N પોલ ઓર S પોલ નું માપ, એની પ્રબળતા, એને એનું શું કહેવામાં આવે? ધ્રુવમાન કહેવામાં આવે.
શું કહેવામાં આવે, ધ્રુવમાન કે ભાઈ નોર્થ પોલ કેટલું પ્રબળ છે, સાઉથ પોલ કેટલું પ્રબળ છે. સિમ્પલ વસ્તુ છે. 1 કુલમની બદલે અહીંયા 2 કુલમ કરો તો બહારથી નીકળતી ક્ષેત્ર રેખાની સંખ્યા વધી જાય કે ના? હા કે ના? 1 કુલમમાંથી બહાર આવતી ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન અને 2 કુલમમાંથી બહાર આવતી ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇનની સંખ્યા વધુ હશે કે નહીં? તો એવી રીતે જેમ નોર્થ પોલની પ્રબળતા વધુ હશે ને એમાંથી મેગ્નેટિક ફિલ્ડ લાઇન વધુ બહાર આવે. અને એટલું યાદ રાખવાનું, નોર્થ પોલની જેટલી પ્રબળતા હોય એટલી પ્રબળતા કોની હોય? સાઉથ પોલની હોય. આમાંથી 100 ચુંબકીય ક્ષેત્ર રેખા બહાર આવે તો આમાં 100 ચુંબકીય ક્ષેત્ર રેખા અંદર એન્ટર થાય. ટૂંકમાં પ્રબળતા એટલે શું? જેવી રીતે અહીંયા કુલમ વધે એમ ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન વધે, તો એવી રીતે જેમ નોર્થ પોલની પ્રબળતા વધશે ને એમ શું થશે કે ભાઈ જેમ જેમ નોર્થ પોલની પ્રબળતા વધે એમાંથી મેગ્નેટિક ફિલ્ડ લાઇન વધશે, એને એનું ધ્રુવમાન કહેવાય, પ્રબળતા કહેવાય. ધ્રુવમાનનો એકમ શું થાય જોવો. મને ખબર છે મેગ્નેટિક મોમેન્ટ છે એનો એકમ શું છે? એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર. ક્યાંક તમને એમસીક્યુમાં પૂછાય. એમ્પિયર આવું બધું ટેક્સ્ટ બુકમાં ના હોય પણ પ્રીવિયસ યરમાં બધું પૂછાઈ ગયું હોય. મેગ્નેટિક મોમેન્ટનો એકમ છે એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર. 2L એટલે ચુંબકની લંબાઈ, લંબાઈનો એકમ થશે મીટર. તો ધ્રુવમાન એઝ ઇટ ઇઝ, તો મીટર ક્યાં જાય? છેદમાં. એટલે શું આવશે? QM નો તમે એકમ લ્યો ને તો એમ્પિયર ઇન્ટુ મીટર. સમજાય છે? તો QM એટલે નોર્થ પોલ અથવા તો સાઉથ પોલની પ્રબળતા. જેમ પ્રબળતા વધુ તેમ તેમાંથી બહાર આવતી નોર્થ પોલના સંદર્ભમાં બહાર આવે ઓર અંદર જતી સાઉથ પોલના સંદર્ભમાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓ વધુ હોય. સમજાય છે? QM નો એકમ, ધ્રુવમાનનો એકમ, પોલ સ્ટ્રેન્થ. આને ધન ધ્રુવ કહેવાય, આને ઋણ ધ્રુવ કહેવાય. એમ આને નોર્થ પોલ કહી, સાઉથ પોલ કહી, પોઝિટિવ પોલ, નેગેટિવ પોલ, નોર્થ પોલ, સાઉથ પોલ. એનો એકમ શું થશે? એમ્પિયર ઇન્ટુ મીટર. ડાયમેન્શન ફોર્મ્યુલા M0, L1, T0 અને A1 બરાબર. ધ્રુવમાનનું પારિમાણિક સૂત્ર M0, L1, T0 અને શું થશે? A1. સમજાણું બચ્ચા પલટી એટલું? એટલે આ થયું ધ્રુવમાન, પોલ સ્ટ્રેન્થ. સમજાણું? જેમ ધ્રુવમાન વધુ એમ એમાંથી બહાર આવતી અથવા તો અંદર જતી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ જે હશે ને બચ્ચા પલટી એની સંખ્યાઓ કેવી હશે? તો કે વધુ હોય. આ ધ્રુવમાન વિશે વાત કરી. આગળ જોવો. કોઈ ગજિયો ચુંબક હોય, એ ગજિયા ચુંબકના તમે 2 ભાગ પાડો તો એની મેગ્નેટિક મોમેન્ટ અને એના ધ્રુવમાનમાં શું ફેરફાર થાય? એ ટાઈપના એમસીક્યુ આવે. જોવો જે સમજો. કેમ પેન પડી જાય છે આજે? ચુંબકના 2 ભાગ કરતા તેનું ધ્રુવમાન અને મેગ્નેટિક મોમેન્ટ ચુંબકીય ચાકમાત્રા જોવો જોઈએ. મારા પાસે એક આ ગજિયો ચુંબક છે. એનો નોર્થ પોલ, આ એનો સાઉથ પોલ. ગજિયા ચુંબકની લંબાઈ 2L છે. એનું ધ્રુવમાન બેનું સરખું જોઈએ. આનું QM અને આનું પણ કેટલું હોય? QM વડે દર્શાવે. હવે જુઓ, ગજિયા ચુંબકને તેની અક્ષને લંબ રૂપે કાપતા,
એટલે આ હું હશે ગજિયા ચુંબકની અક્ષ હોય, તમે એના લંબરૂપે કાપો, ગજિયા ચુંબકને તેની અક્ષને લંબરૂપે કાપતા. જો આની મેગ્નેટિક મોમેન્ટ કેટલી હશે? m સદિશ ઇઝ ઇક્વલ ટુ 2l સદિશ ઇન્ટુ qm જેટલી હશે આની મેગ્નેટિક મોમેન્ટ. તમને જો કોઈ ગજિયા ચુંબકનું એમ કે ધ્રુવમાન આટલું છે, એની લંબાઈ આટલી છે, તો એની મેગ્નેટિક મોમેન્ટ કેટલી? બસ આમાં કિંમત મૂકો એટલે જવાબ આવી જાય. હવે આપણે શું કર્યું, આ ગજિયા ચુંબકને તેની અક્ષને લંબરૂપે કાપો, એટલે આમ ઊભો. તો ઊભો કાપશો એટલે ગજિયા ચુંબકના બે ભાગ પડી જશે. ને આપણે કીધું હતું કે ચુંબકના એકાકી ધ્રુવો પોસિબલ નથી. આમ તમે બે ભાગ પાડો એટલે આ નોર્થ બને ને આ સાઉથ બને, એવું નહીં, પાછું નવું ચુંબક જ બનશે. એટલે આ નોર્થ હશે, આ સાઉથ હશે, આ પાછું નોર્થ હશે, આ પાછું સાઉથ હશે. પણ જો તમે એના બે કટકા કરો છો તો લંબાઈ કેવી થઈ ગઈ? અડધી થઈ ગઈ, વચ્ચોવચ્ચથી કટ કર્યો એટલે આ ભાગની લંબાઈ L, આ ભાગની લંબાઈ L થશે. પણ આમ તમે વચ્ચેથી કટકા કરશો ને તો બચ્ચા બાલટી શું થશે? શું આટલા ભાગમાં જે દ્રવ્ય હશે ને, દ્રવ્ય, એ દ્રવ્યને કારણે એની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બહાર નીકળતી હોય, કેટલું એમાં દ્રવ્ય ભરેલું છે. તો ઊભા તમે બે કટકા કરો ને તો આટલા ભાગમાં જેટલું દ્રવ્ય છે એટલું દ્રવ્ય એઝ ઇટ ઇઝ રહેવાનું છે. મેગ્નેટિક મેટર કહેવાય. શું કહેવાય એને? મેગ્નેટિક મેટર. તો જો તમે ગજિયા ચુંબકના અક્ષને લંબરૂપે બે ભાગ કરો ને તો એનું ધ્રુવમાન છે ને અચળ રહે. કારણ કે આટલા ભાગનું જે દ્રવ્ય હતું એના ઉપરથી એની નોર્થ પોલની પ્રબળતા આવે. તો હવે ઊભા બે ભાગ કર્યા તો નોર્થ પોલમાં તો દ્રવ્ય એટલું ને એટલું છે, એટલે ધ્રુવમાન જે છે ને બચ્ચા પાર્ટી અચળ રહેશે. દરેક ટુકડાનું ધ્રુવમાન qm અચળ રહે. દરેક ટુકડાની મેગ્નેટિક મોમેન્ટ શું થાય જોવો જોઈએ. આ ટુકડાની મેગ્નેટિક મોમેન્ટ કેટલી હશે? બોલો જોઈએ બચ્ચા પાર્ટી. m1 સદિશ બરાબર લંબાઈ ગુણ્યા એનું ધ્રુવમાન. તો લંબાઈ એની L છે, ધ્રુવમાન એનું કેટલું છે? qm છે. તો પહેલા મૂળ જે મોમેન્ટ હતી એના કરતા અડધું થઈ ગયું કે નહીં? આમાંથી qm ઇન્ટુ L સદિશને તમે કરતા બનાવો તો બગડું છેદમાં જાય. qm ઇન્ટુ L સદિશને કરતા બનાવો તો બગડું છેદમાં જાય. તો મતલબ m1 સદિશ બરાબર શું થશે? m સદિશ બાય 2. એટલે મેગ્નેટિક મોમેન્ટ જે છે અડધી થશે. આની પણ મેગ્નેટિક મોમેન્ટ બીજા ટુકડાની પણ પહેલા હતી એના કરતાં કેવી રહી? અડધી. એટલે MCQ માટે ખાસ યાદ રાખજો, જો ગજિયા ચુંબકના અક્ષને લંબરૂપે જો તમે બે ભાગ કરો તો એનું ધ્રુવમાન અચળ રહે. શું થશે? ધ્રુવમાન અચળ રહે, પણ એની મેગ્નેટિક મોમેન્ટ પહેલા કરતાં કેવી થઈ જાય? અડધી થઈ જાય. ચાલો પછી બીજું, ગજિયા ચુંબકના અક્ષને સમાંતર બે ભાગ કરતા, ગજિયા ચુંબકને તમે અક્ષને સમાંતર બે ભાગ કરો એટલે આમ, એટલે બે ભાગ આમ મળશે. અક્ષને સમાંતર તમે બે કટકા કર્યા. ચાલો છોકરા, અક્ષને સમાંતર તમે બે જો કટકા કરશો તો લંબાઈ તો એટલી ને એટલી. આ નોર્થ, આ નોર્થ, આ સાઉથ, આ સાઉથ. પણ થશે શું?
અક્ષને સમાંતર જો તમે બે ભાગ કરશો ને તો ઉપરના કટકામાં અડધું દ્રવ્ય જાય, નીચેના કટકામાં અડધું દ્રવ્ય આવે ને દ્રવ્ય અડધું અડધું થઈ ગયું. જો આમાં આમ કટકા કર્યા તો આટલા ભાગમાં દ્રવ્ય અહીંયા જેટલું હતું ને એટલું ને એટલું છે, પણ આમાં શું થશે? ઉપરના કટકામાં અડધું દ્રવ્ય જાય એટલે છે ને આનું ધ્રુવમાન છે ને બચ્ચા પાર્ટી અડધું થઈ જાય. Qm/2 એનું ધ્રુવમાન કેટલું થઈ જશે બચ્ચા પાર્ટી? અડધું, કારણ કે દ્રવ્ય કેવું થઈ જશે? અડધું. તો ચાલો અક્ષને સમાંતર બે ભાગ કરતા દરેક ટુકડાનું ધ્રુવમાન Qm અડધું થશે. ધ્રુવમાન અડધું થઈ જશે. મેગ્નેટિક મોમેન્ટ કયો? ચાલો દરેક ટુકડાની મેગ્નેટિક મોમેન્ટ શું થાય? ચાલો પહેલા ટુકડાની મેગ્નેટિક મોમેન્ટ m1 સદિશ બરાબર શું થાય? લંબાઈ ગુણ્યા ધ્રુવમાન. લંબાઈ તો એટલી ને એટલી રહી 2l સદિશ, પણ ધ્રુવમાન અડધું થઈ ગયું Qm/2. પણ 2l સદિશ ઇન્ટુ Qm એટલે શું છે? મૂળ ચુંબકની મેગ્નેટિક મોમેન્ટ એટલે m સદિશ બાય 2. તો પહેલા ટુકડાની મેગ્નેટિક મોમેન્ટ બચ્ચા પાર્ટી કેટલી આવી? મૂળ ચુંબકની હતી એના કરતાં અડધી. તો બીજાની કેટલી હશે? મૂળ ચુંબકની હતી એના કરતાં અડધી. તો લખી શકો કે ભાઈ દરેક ટુકડાની મેગ્નેટિક મોમેન્ટ અડધી થાય. સમજાણું કે નહીં? ટૂંકમાં ગજિયા ચુંબકને આડો કાપો કે ઊભો કાપો, મેગ્નેટિક મોમેન્ટ અડધી થાય. ઊભો કાપો તો ધ્રુવમાન બદલાશે નહીં, આડો કાપો તો ધ્રુવમાન કેવું થઈ જાય? અડધું. કેટલું થઈ જશે? ધ્રુવમાન અડધું. સમજાણું કે નહીં છોકરાઓ? 3 ભાગ કરો તો હવે આવડવું જોઈએ. 3 લગી તમને પૂછાય. આના તમે 3 સરખા ભાગ કરો તો ત્રીજો કટકો લ્યો તમે, તો 3 સરખા ભાગ કરશો તો લંબાઈ કેટલી થશે? 2l/3, 2l/3, 2l/3. પણ મેટર તો એટલી ને એટલી રહેવાની, એટલે ધ્રુવમાન કેવું રહેશે? અચળ. ગજિયા ચુંબકના અક્ષને લંબ રૂપે તમે 3 ભાગ કરો તો અક્ષને લંબ રૂપે તમે જો 3 ભાગ કરતો તો ધ્રુવમાન અચળ, પણ દરેક ટુકડાની મેગ્નેટિક મોમેન્ટ કેટલી થાય? m1 સદિશ બરાબર લંબાઈ કેટલી? 2l સદિશ બાય 3 ઇન્ટુ Qm. પણ 2l સદિશ ઇન્ટુ Qm એટલે મૂળ મેગ્નેટિક મોમેન્ટ બાય 3. તો એટલું યાદ રાખવાનું. 3 સરખા ભાગ કરો લંબ રૂપે, ધ્રુવમાન અચળ પણ મેગ્નેટિક મોમેન્ટ ત્રીજા ભાગની. ચાલો પછી બોલો, 3 સરખા ભાગ કરો લંબાઈને સમાંતર. તો 3 સરખા ભાગ કરો લંબાઈને સમાંતર તો શું થાય? આમાં ત્રીજા ભાગનું દ્રવ્ય, આમાં ત્રીજા ભાગનું દ્રવ્ય, આમાંય ત્રીજા ભાગનું દ્રવ્ય, તો ધ્રુવમાન ત્રીજા ભાગનું થાય મૂળ ટુકડા કરતા. અને મેગ્નેટિક મોમેન્ટ એ કેટલી થાય? ત્રીજા ભાગની. આ આવડવું જોઈએ. સમજાય છે કે નહીં? ચાલો લખો તો લખી લ્યો. જો ગજિયા ચુંબકના અક્ષને લંબ રૂપે 3 સમાન ભાગ કરવામાં આવે તો ધ્રુવમાન અચળ, પરંતુ દરેક ટુકડાની મેગ્નેટિક મોમેન્ટ મૂળ ચુંબક કરતા ત્રીજા ભાગની થાય. બીજો મુદ્દો, જો ગજિયા ચુંબકના અક્ષને સમાંતર 3 સરખા ભાગ કરવામાં આવે તો દરેક ટુકડાનું ધ્રુવમાન ત્રીજા ભાગનું, અને દરેક ટુકડાની મેગ્નેટિક મોમેન્ટ એ કેટલા ભાગની થાય? ત્રીજા ભાગની. ઓકે, ચાલો આગળ.
comparison of magnetic moment of two magnet. બે ગજિયા ચુંબક હોય, એ બે ગજિયા ચુંબકની જો તમારે ચુંબકીય ચાક માત્રાની તમારે સરખામણી કરવી હોય તો એના માટેની એક મેથડ છે, જોવો જોઈએ. આપણે લાસ્ટ ટાઈમ એક સૂત્ર જોયું હતું, T બરાબર 2π √I/m × B. B એટલે શું? ચુંબકીય ક્ષેત્રમાં મૂકતા એનો આવર્તકાળ, કે ગજ્યો ચુંબક કેટલા આવર્તકાળથી ભ્રમણ કરે. તો આપણે એમ કહી શકીએ, જોવો જોઈએ કે ભાઈ બે અલગ અલગ ગજિયા ચુંબકની તમારે મેગ્નેટિક મોમેન્ટની સરખામણી કરવી હોય તો ચુંબકોની મેગ્નેટિક મોમેન્ટની સરખામણી કરવા માટે તેમને વાઇબ્રેશન મેગ્નેટોમીટર માં મૂકીને તેનો આવર્તકાળ માપીને સરખામણી કરવામાં આવે. સાધનનું નામ છે વાઇબ્રેશન મેગ્નેટોમીટર. તો બચ્ચા પલટી, વાઇબ્રેશન મેગ્નેટોમીટરનું કામ શું? કે વાઇબ્રેશન મેગ્નેટોમીટરનું કામ શું? તો કે કોઈ પણ ગજિયા ચુંબકને તમે 2 ટેસ્લાના ચુંબકીય ક્ષેત્રમાં, 4 ટેસ્લાના ચુંબકીય ક્ષેત્રમાં જો તમે મૂકો તો એનો આવર્તકાળ કેટલો એ માપવા માટે કામમાં આવે વાઇબ્રેશન મેગ્નેટોમીટર. જેવી રીતે કોઈ સપાટી ઉપર કેટલો વિદ્યુત ભાર છે માપવા માટે આપણે ઇલેક્ટ્રોસ્કોપનો ઉપયોગ કરીએ. આવી ગયું ને? કોઈ સપાટી ઉપર, પહેલા ચેપ્ટરમાં આવી ગયું, કોઈ સપાટી ઉપર કેટલા કુલમ ચાર્જ છે માપવા માટે ઇલેક્ટ્રોસ્કોપનો ઉપયોગ કરીએ. કેમિસ્ટ્રીમાં એવું હશે કે ભાઈ કોઈ પણ વિદ્યુતીય દ્રાવણની સાંદ્રતા કેટલી છે માપવા માટે હાઇડ્રોમીટરનો ઉપયોગ કરીએ. હા કે ના? તો એવી રીતે કોઈ પણ ચુંબક હોય, એ ચુંબકને તમે ભાઈ ચુંબકીય ક્ષેત્રમાં મૂકો છો. પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રમાં અહીંયા મૂકશો તો કેટલા આવર્તકાળથી ભ્રમણ કરી તમને ખબર નહીં પડે. એના માટે મેગ્નેટોમીટર, વાઇબ્રેશન મેગ્નેટોમીટર નામનું સાધન આવે, એનો ઉપયોગ કરીને તમારે એનો આવર્તકાળ માપવાનો, અને આવર્તકાળ માપીને તમે એની મેગ્નેટિક મોમેન્ટની કમ્પેરિઝન કરી શકાય. કેવી રીતે તમને સમજાવું છું. ટૂંકમાં વાઇબ્રેશન મેગ્નેટોમીટરનો ઉપયોગ કરીને તમે આવર્તકાળ માપી શકો ચુંબકનો, અને એ આવર્તકાળ માપીને તમે શું કરી શકશો તો કે એની મેગ્નેટિક મોમેન્ટની સરખામણી કરી શકો. વાઇબ્રેશન મેગ્નેટોમીટરમાં જો તમે કોઈ પણ ચુંબકને મૂકો ને તો એનો આવર્તકાળ, આપણું જે સૂત્ર હતું એ T બરાબર 2π √I/m BH. હવે આપણને એમ થાય કે ભાઈ T બરાબર 2π એ તો ખબર છે, I એટલે શું? ચુંબકની જડત્વની ચાક માત્રા, અને 12 મેગ્નેટ છે એની જડત્વની ચાક માત્રા કેટલી હોય લખી લ્યો. માસ ઇન્ટુ L² + B²/12. માસ ઇન્ટુ કોઈ પણ ગજ્યો ચુંબક હોય એની જડત્વની ચાક માત્રા તમને માપવાનું કહે, ઘણી વખત ડાયરેક્ટ આપી દે, પણ ના આપે તો કેવી રીતે મપાય એ પણ આવડવું જોઈએ. માસ ઇન્ટુ L² + B²/12 આ આપણે આવી ગયું છે ચાક ગતિમાં, જડત્વની ચાક માત્રા, દળ ગુણ્યા ચુંબકની લંબાઈનો વર્ગ
વત્તા ચુંબકની પહોળાઈનો વર્ગ કે ભાઈ ચુંબકની લંબાઈ કેટલી છે, ચુંબકની પહોળાઈ કેટલી છે, બેયના વર્ગનો સરવાળો ભાંગા તમે 12 કરશો ને એટલે એની જડત્વની ચાક માત્રા મળી જાય. એમ એટલે મેગ્નેટિક મોમેન્ટ અને BH એટલે હું પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક. આપણે એમ થાય કે આ હું આપણે આગળની થિયરીમાં આવશે જ. પૃથ્વીમાં કોઈ પણ સ્થાને કોઈ પણ અક્ષાંશ અને રેખાંશ ઉપર છે ને પૃથ્વીને ચુંબકીય ક્ષેત્ર બે દિશામાં હોય, એક જમીનને સમાંતર અને કેન્દ્ર બાજુ. એ કેવી રીતે આવશે આપણે આગળ ભણવામાં આ ચેપ્ટરમાં જ. કોઈ પણ પૃથ્વી પર તમે કોઈ પણ સ્થળે જાઓ, અત્યારે આપણે રાજકોટના એલ્ટિટ્યુડ અને લેટિટ્યુડ ઉપર છીએ, અક્ષાંશ અને રેખાંશ ઉપર, તો આ સ્થાને પૃથ્વીને ચુંબકીય ક્ષેત્રના બે ઘટક હોય, એક જમીનને સમાંતર મેગ્નેટિક ફિલ્ડ હોય અને કેન્દ્ર બાજુ હોય. જમીનને જે સમાંતર હોય ને એને હોરિઝોન્ટલ કમ્પોનન્ટ ઓફ મેગ્નેટિક ફિલ્ડ, પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક કહેવાય. કેન્દ્ર બાજુ હોય ને એને વર્ટિકલ કમ્પોનન્ટ ઓફ મેગ્નેટિક ફિલ્ડ કેવો કહેવાય? વર્ટિકલ. વર્ટિકલ એટલે શિરોલંબ દિશાનો ચુંબકીય ક્ષેત્રનો ઘટક. તો બોહર મેગ્નેટોમીટર જે છે, તમે એક વ્યક્તિ રાજકોટમાં પ્રયોગ કરતો હોય, એક વ્યક્તિ અમદાવાદમાં પ્રયોગ કરતો હોય, જો બે પાસે સરખા ચુંબક હોય ને તેમ છતાં બેયનો આવર્તકાળ સરખો આવે નહીં. શું કામને ના? કારણ કે બે જગ્યાએ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનું ઘટકનું મૂલ્ય અલગ અલગ હોય. અહીંયા તમે એક એમ મેગ્નેટિક મોમેન્ટ વાળો જે ગજિયો ચુંબક છે એનો આવર્તકાળ માપો, કોનો ઉપયોગ કરીને? વાઇબ્રેશન મેગ્નેટોમીટરનો. બીજો વ્યક્તિ અમદાવાદ પ્રયોગ કરે છે, એની મેગ્નેટિક મોમેન્ટ એમ છે, એટલે બે ચુંબક સરખા જ છે, લંબાઈમાં, પહોળાઈમાં, મેગ્નેટિક મોમેન્ટમાં, દળમાં, બધામાં સરખા છે, પણ બે જગ્યાએ આવર્તકાળ અલગ અલગ આવશે. એનું રીઝન, એનું કારણ શું? કે બે જગ્યાએ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના સમક્ષિતિજ ઘટકનું મૂલ્ય અલગ અલગ હોય. કેવી રીતે આવશે? આપણે સૂત્ર સહિત આવશે આગળ ચેપ્ટરમાં. બરોબર? ચાલો તો હવે જોવો જોઈએ, આપણે આનો ઉપયોગ કરવો છે. હવે એમાં પહેલું છે બે સમાન દળના અને સમાન પરિમાણવાળા ચુંબકોની ચાક માત્રાની સરખામણી. બે ચુંબક છે, બેયના દળ સરખા છે, બેયની લંબાઈ અને પહોળાઈ સરખી છે. તો આવા જે બે ચુંબક છે, પણ જો બેયના દળ સરખા, બેયની લંબાઈ અને પહોળાઈ સરખી, પણ બેયની અંદર દ્રવ્ય અલગ અલગ છે, તો બેયની મેગ્નેટિક મોમેન્ટ અલગ અલગ આવવાની છે. હા કે ના? તો બેયની મેગ્નેટિક મોમેન્ટની તમારે કમ્પેરિઝન કરવી હોય. સમાન દળવાળા, સમાન પરિમાણ એટલે લંબાઈ અને પહોળાઈ વાળા બે ચુંબકની મેગ્નેટિક મોમેન્ટની કમ્પેરિઝન. જો શું થાય, બોહર મેગ્નેટોમીટરમાં તમે પહેલા ચુંબકને મૂકો તો એનો આવર્તકાળ કેટલું મળે? T બરાબર T √2 પાઈ √I ના છેદમાં M1 BH. બેયનો I કાં સરખો હશે? બેયનું દળ સરખું છે, બેયનું પરિમાણ સરખું છે, એટલે I સરખો, પણ બેયની અંદર દ્રવ્ય અલગ અલગ છે, એટલે બેયની મોમેન્ટ અલગ અલગ હશે. બીજાનો આવર્તકાળ T2 બરાબર 2 પાઈ √I ના છેદમાં M2 BH. બસ કમ્પેરિઝન કરવી છે. બેયનો આવર્તકાળ મળી ગયો, બસ ગુણોત્તર લઈ લ્યો બેયનો. માટે T1/T2 બરાબર 2 પાઈ કેન્સલ, I કેન્સલ, BH કેન્સલ. શું થશે? વ્યસ્ત પ્રમાણમાં છે, એટલે T1 છે તો અહીંયા આવશે M2 ના છેદમાં. બસ મળી ગયું. માટે
m2/m1 બરાબર t1/t2. સિમ્પલ. જો તમને બેયનો આવર્તકાળ ખબર પડી જાય તો પહેલાના આવર્તકાળનો વર્ગ છેદમાં બીજાના આવર્તકાળનો વર્ગ કરો ને તો બીજાની મોમેન્ટના છેદમાં પહેલાની મોમેન્ટ મળે. ક્યારે? બેના પરિમાણ અને દળ કેવા હોય? સરખા હોય તો. ઓકે, ચાલો પછી બીજો કેસ. અલગ દળ અને પરિમાણ વાળા ચુંબકોની મેગ્નેટિક મોમેન્ટની સરખામણી જો શું કરે ખબર છે? એમાં બે રીત છે. સમપોઝિશન એટલે શું? સમપોઝિશનમાં શું કરે? બે ચુંબક છે, એક નાનો ચુંબક એક મોટો ચુંબક, બરોબર? આનો સાઉથ, આનો સાઉથ, આનો નોર્થ, આનો નોર્થ. આ બીજો ચુંબક, આ પહેલો ચુંબક. હવે બીજા ચુંબકની મોમેન્ટ છે આ દિશામાં હશે, એને કહેવાય m2. પહેલા ચુંબકની મોમેન્ટ આ દિશામાં હશે, એને કહેવાય m1. એટલે આ લોકો શું કરે? અલગ અલગ પરિમાણવાળા અલગ અલગ દળવાળા બે ચુંબકો હોય ને તો એ બે ચુંબકને એકબીજા ઉપર આ મૂકી દે અને પછી મેગ્નેટોમીટરમાં નાખે અને પછી એનો આવર્તકાળ માપે. પણ આ સમપોઝિશન કહેવાય. સમપોઝિશન એટલે હું બેયને એકબીજા ઉપર એવી રીતે મૂકે કે એકના સાઉથ ઉપર બીજાનો સાઉથ આવે ને એકના નોર્થ ઉપર બીજાનો નોર્થ આવે. એને પરિણામે બેયની મેગ્નેટિક મોમેન્ટ એક જ દિશામાં આવશે. શું થશે? આની મેગ્નેટિક મોમેન્ટ, આની મેગ્નેટિક મોમેન્ટ બેય કેવી આવે? એક જ દિશામાં. આ કેસમાં જો તમે એનો આવર્તકાળ માપો ને તો એનો આવર્તકાળ આવે t1 બરાબર 2π. બેયની જડત્વની ચાક માત્રાનો સરવાળો, I ની બદલે હું I1 પ્લસ I2 ના છેદમાં સમપોઝિશન છે એટલે બેયની મેગ્નેટિક મોમેન્ટનો સરવાળો ઇન્ટુ BH. સમજાણું કે નહીં? અલગ અલગ દળ અને અલગ અલગ પરિમાણવાળા બે ચુંબકોની મેગ્નેટિક મોમેન્ટની સરખામણી કરવી હોય તો પહેલાં બેયને સમપોઝિશનમાં મૂકે. સમપોઝિશન એટલે એકના સાઉથ ઉપર બીજાનો સાઉથ, એકના નોર્થ ઉપર બીજાનો નોર્થ. એને પરિણામે બેયની મેગ્નેટિક મોમેન્ટ એક જ દિશામાં આવે. તો એનો આવર્તકાળ જે મળે આ કોમ્બિનેશનનો t1 બરાબર 2π √ I ની બદલે બેયની જડત્વની ચાક માત્રાનો સરવાળો છેદમાં m ની બદલે બેયની મેગ્નેટિક મોમેન્ટનો સરવાળો. અને જે સ્થળે તમે પ્રયોગ કરો છો એ સ્થળે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનું સમક્ષિતિજ ઘટક. બીજું સમપોઝિશન હતી. ડિફરન્સ પોઝિશન, એમાં શું કરશે? બે ગજીય ચુંબક છે અલગ અલગ પરિમાણ વાળા. આનો S, આનો નોર્થ, આનો S, આનો S, આનો નોર્થ. તો ડિફરન્સ પોઝિશનમાં શું કરશે? એકનો નોર્થ નીચે બીજાનો સાઉથ હોય, આનો સાઉથ તો આની નીચે આનો નોર્થ હોય. હવે આની મેગ્નેટિક મોમેન્ટ બચા પલટી આ દિશામાં થાય m2, આની મેગ્નેટિક મોમેન્ટ આ દિશામાં થશે m1. બેયની કેવી એવી ઓપોઝિટ દિશામાં. તો આ ડિફરન્સ પોઝિશન કહેવાય. સિમ્પલ. આમાં આવર્તકાળનું સૂત્ર હું t2 બરાબર 2π √ એટલું યાદ રાખવાનું. ચુંબકને સમપોઝિશનમાં મૂકો કે ડિફરન્સ પોઝિશનમાં મૂકો, જડત્વની ચાક માત્રા તો અદિશ રાશિ છે, એનો સરવાળો જ થાય. એટલે અંશમાં શું આવશે?
I1 પ્લસ I2 ના છેદમાં મેગ્નેટિક મોમેન્ટ બેની ઓપોઝિટ ડિરેક્શનમાં આવી, મોટાની મોમેન્ટમાંથી નાનાની મોમેન્ટ બાદ કરવાની. અત્યારે મોટો ચુંબક આ છે પહેલો, એટલે અહીંયા શું આવશે M1 માઇનસ M2 ઇન્ટુ શું આવશે BH. સમજાણું? ખાલી આનું તમને આવર્તકાળ પૂછી લે કેટલો, કમ્પેરિઝન કરવાની ના કહે. બે ગજિયા ચુંબક છે, બેની જડત્વંચાક માત્રા આટલી છે, બેની મેગ્નેટિક મોમેન્ટ આટલી છે, આપેલા સ્થળે પૃથ્વીનો હોરિઝોન્ટલ કમ્પોનન્ટ આટલો છે, તો એનો આવર્તકાળ કેટલો સમ પોઝિશનનો? કાંઈ નહીં, સૂત્રમાં કિંમત મૂકી દો. ડિફરન્સ પોઝિશનનો આવર્તકાળ કેટલો? સૂત્રમાં કિંમત મૂકી દો. બેનો ગુણોત્તર પૂછે તો પણ તમને આવડવું જોઈએ, પણ મારે તો મેગ્નેટિક મોમેન્ટ જોઈએ છે. સિમ્પલ. તો હવે શું કરવાનું? ડિફરન્સ પોઝિશનમાં ખાલી શું કરવાનું? સમમાં આનો સરવાળો, તો આમાં આની બાદ બાકી. બસ હવે બેનો ગુણોત્તર લ્યો. T1 બાય T2 ઇઝ ઇક્વલ ટુ 2π કેન્સલ, અંડરરૂટ I1 પ્લસ I2 કેન્સલ, BH કેન્સલ, વ્યસ્ત પ્રમાણમાં છે એટલે અંડરરૂટ M1 માઇનસ M2 ના છેદમાં M1 પ્લસ M2. સમજાણું કે નહીં બચ્ચા વાલડી? અને આમાં લખાય T1 સ્ક્વેર ના છેદમાં T2 સ્ક્વેર બરાબર M1 માઇનસ M2 ના છેદમાં M1 પ્લસ M2. બે બાજુ આપણે શું કર્યું? વર્ગ કર્યો. શું કર્યું બચ્ચા પાર્ટી? આપણે બે બાજુ વર્ગ. ઓકે, ચાલો સમજાણું કે નહીં? પછી આમાં યોગ વિયોગ લઈને તમે જો સાદુરૂપ આપો ને, બહુ લાંબુ છે. M2 ના છેદમાં M1 બરાબર T2 નો વર્ગ માઇનસ T1 નો વર્ગ છેદમાં T2 નો વર્ગ પ્લસ T1 નો વર્ગ. આટલું યાદ રાખવાનું. M2 બાય M1 M2 બાય M1 એટલે શું થશે? T2 એટલે ડિફરન્સ પોઝિશનના આવર્તકાળનો વર્ગ માઇનસ સમ પોઝિશનના આવર્તકાળનો વર્ગ છેદમાં ડિફરન્સ પોઝિશનના આવર્તકાળનો વર્ગ વત્તા સમ પોઝિશનના આવર્તકાળનો વર્ગ. ઓકે છોકરાઓ, સમજાણું? આટલું તમને એક્સ્ટ્રા આમાં કરાવવાનું હતું, બરોબર? ચાલો નેક્સ્ટ લેક્ચરમાં એની આપણે ટેક્સ્ટબુકની થિયરી જોઈશું, જે ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે. ઓકે, આજના લેક્ચરમાં આટલું રાખીએ. બાય બાય, ટેક કેર, સી યુ. સરસ સરસ મજાનું ભણજો. એક્ઝામે 2 મહિના પાછળ ગઈ છે, સિલેબસ 30% કહે છે, પણ 45% જેવો રિડ્યુસ થઈ ગયો છે. સરખું જોવો તો એડિશનલ એક્સરસાઇઝ બધી કાઢી નાખી છોકરાઓ. એક પ્રકારે જોવો તો જલસો જ કહેવાય. થિયરી પાકી કરો, દાખલા પાકી કરો, MCQ આમાંથી જ આવશે. એ ગ્રુપવાળા જે બચ્ચા પાર્ટીનો જે ટાર્ગેટ છે કે ભાઈ આપણે ગુજકેટ કરીને આગળ વધવું છે, ટોપ 4 કોલેજ છે એમાંય ગુજકેટ થ્રુ 50% સીટ થ્રુ એડમિશન મળે જ છે. બહુ સારામાં સારો ચાન્સ છે. બી ગ્રુપવાળા કે અમને શું ફાયદો? યાર તમને ફાયદો છે. બોડીની મહેનત સામે ઓછી થઈ જાય તો એટલી મહેનત તમે તમારી નીટની પ્રિપરેશનમાં કરો, બરોબર? એટલે ખૂબ જ બચ્ચા પાર્ટી સારો લાવો છે. ભૂતકાળમાં થયું હોય કે ના થયું હોય, પણ પાછું ભેગું કરવા માંડો. એડિશનલ એક્સરસાઇઝ તમે બધા ચેપ્ટરની કાઢી નાખી, એટલે વિચારો તો ખરા. ભલેના લોકો એમ કે 30%, પણ હું તો કહું ને તો 50% જેટલું ભારણ તમારું હળવું થઈ ગયું કહેવાય. એટલે મસ્ત ચાન્સ છે બચ્ચા પાર્ટી. ખૂબ ખૂબ ભણો, મહેનત કરો અને સારા સારા માર્ક લઈ આવો. ઓકે, બાય બાય, ટેક કેર, સી યુ. ધ્યાન રાખજો.